नमस्कार, आप देख रहे हैं गोल्ड कॉइन न्यूज। वलसाड जिले की कुंडी हाजी तालाब परिसर में इस बार संत शिरोमणि पूज्य जलाराम बापा की 226वीं जन्म जयंती का महोत्सव बड़े ही भक्तिभाव और परंपरागत हर्षोल्लास के साथ मनाया गया। यहाँ पिछले 30 वर्षों से ये आयोजन लगातार होता रहा है और हर साल ये उत्सव और भी भव्य होता जा रहा है। कार्यक्रम के दौरान तेजस्वी विद्यार्थियों को सम्मानित किया गया, उन्हें इनाम दिए गए और साथ ही गरीब विद्यार्थियों को आर्थिक मदद, अन्नदान और वस्त्रदान भी किया गया। उप प्रमुख चंद्रकांत भाई ने बताया कि जलाराम बापा की कृपा से इस गांव की स्थिति में काफी सुधार हुआ है और हर साल हम इसी तरह समाज सेवा के कार्य करते हैं। प्रमुख रमू भाई पटेल ने भी बताया कि 30 सालों से हम ये परंपरा निभाते आ रहे हैं, जिसमें न केवल गरीबों को भोजन और कपड़े दिए जाते हैं बल्कि होनहार विद्यार्थियों को भी आगे बढ़ने के लिए प्रोत्साहित किया जाता है। इस बार के महोत्सव में मुख्यदाता रमेश भाई पी प्रजापति, इलाबेन आर, विशाल आर और हिमाबेन विशेष रूप से मौजूद रहे। मुख्य अतिथि के तौर पर रोहिंगन भाई ओ सिंधी, चंदू भाई बाथानी, वीरेंद्र भाई मेहता और कनु भाई पटेल भी उपस्थित रहे। कार्यक्रम के अंत में लगभग 2000 भक्तों ने महाप्रसाद ग्रहण किया और पूरे माहौल में भक्ति और आनंद का वातावरण छाया रहा। ऐसी ताजा और दिलचस्प खबरों के लिए देखते रहिए गोल्ड कॉइन न्यूज और हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना ना भूलें। रिपोर्टर दीपा मिस्त्री के साथ कैमरामैन नावेद शेख, गोल्ड कॉइन न्यूज, वलसाड। नमस्कार, जय जलाराम बापा। સૌના હૃદયમાં વસેલા જલારામ બાપા મહાદેવ ભગવાન ચરણોમાં વંદન કરું છું। મારા કુંડી ગામે છેલ્લા 30 વર્ષથી આ જલારામ જયંતિનું અમે આયોજન કરીએ છીએ। આજે 226મી જન્મ જયંતિ નિમિત્તે એક ભવ્ય રીતે બાપાની ઉજવણી કરી રહ્યા છે। તે નિમિત્તે રામભાઈ જણાવ્યું તેમ બાપાના પરચા અપરંપાર છે। આ લોકોને અમારા ગામની સુખાકારીમાં બાપાના આગમન થકી ઘણી સરસ થઈ છે। ગામનું જીવન ધોરણ પણ ઊંચું ગયું છે। એવા બાપાને અમે કોટી કોટી વંદન કરીએ છીએ। હરેક વખતે અમને ગામનો સહકાર મળે છે, અમારા દાતાઓનો સહકાર મળે છે અને ભવ્ય રીતે અમે સફળતા મેળવીએ છીએ। એ બાપા સૌને અને આપણા સમગ્ર દેશ પર એમની અમી કૃપા રહે અને ગામની અને સમગ્ર દેશમાં બાપા સદૈવ કૃપાળુ રહે એવા બાપાને કોટી કોટી વંદન। જય હિન્દ, જય ભારત, જય સોમનાથ, ઓમ નમઃ શિવાય। રામભાઈ પટેલ, કુંડી હાજી તળાવ, તાલુકા જિલ્લા વલસાડ। સૌને મારા જય જલારામ। પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે જલારામ મંદિર કુંડીમાં એક સેવા કાર્યનો આરંભ કરવામાં આવ્યો હતો, જેમાં અન્નદાન, વસ્ત્રદાન, શૈક્ષણિક કીટ, મહાપ્રસાદ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સેંકડો જલારામ ભક્તોએ લાભ લીધો હતો અને દર વર્ષની જેમ ધામધૂમથી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। રતિલાલ ચાવડા। આ મંદિર 1977 શરૂ કરેલું છે। ગયા વર્ષે અમે રિનોવેશન કરાવ્યું, અત્યારે જીર્ણોદ્ધાર પછી આ નવું થયું ને આ નવા મંદિરમાં પહેલી વાર ત્યાં જલારામ જયંતિ ઉજવણી છે। પૂજ્ય બાપા અમારા બાપા છે અને એમનો એક જ સંદેશ, અન્નદાન શ્રેષ્ઠ। એવી ભક્તિ કરી અને જાતે મહેનત કરી અને બધાને જમાડ્યા। સાધુ, સંત, ભિક્ષુ, પદયાત્રી કોઈ પણ આવે એને બાપા જમાડજો। બાપાનો એક જ નિયમ, અને આનંદ આપવો જોઈએ અને રામનું નામ લેવાનું। અત્યારે તો જલારામ વીરપુરમાં એક પણ પૈસાનું દાન લેતા નથી। વિશ્વમાં કોઈ પણ એવી સંસ્થા નથી કે જે પૈસા નહીં લે, દરેક સંસ્થા પૈસા લે। એક આ જલારામ બાપા વીરપુરમાં જ પૈસા આવતા નથી, તો પણ રોજ 10 થી 15 હજાર માણસ જમે છે।